કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી ચેનલ જેનું નામ છે કોમર્સ વિદ્યાલય અને આપણે કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન. આ ચેપ્ટરની અંદર આપણે ઓલરેડી લાભ અને ત્યાગ વાળા દાખલા જે આપણે ગઈકાલના વિડીયોમાં જોઈ ગયા છે. આજે આપણે આનો એક 3 માર્કનો દાખલો હજુ કરવાના છે, જેમાં આમનોંધ પૂછાય છે બોર્ડ એક્ઝામમાં. આ ચેપ્ટરમાંથી તમારો કોઈ મોટા દાખલા પૂછાતા નથી, અને આ દાખલામાં આ ચેપ્ટરની અંદર તમારું 3 માર્કના દાખલા પૂછાય છે. અને આજે જે આપણે કરવાના છે જે આમ નોંધ, એ પણ 3 માર્કમાં બોર્ડમાં આવવાની સંભાવના રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયોને તમે ધ્યાનથી જોજો અને છેલ્લે સુધી જોજો, તો જ તમને આ કોન્સેપ્ટ સમજ પડશે. અને જો તમારે આખા અકાઉન્ટનું રિવિઝન કરવું હોય ને, તો આપણે વિડીયોઝ અપલોડ કરી રહ્યા છે. આપણું ચેપ્ટર નંબર 1 ઓલરેડી અપલોડ થઈ ગયું છે અકાઉન્ટનું, અને સ્ટેટના પણ આપણા ચેપ્ટર નંબર 1 અને 2 અપલોડ થઈ રહ્યા છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો. આપણે શરૂ કરીએ આજનો વિડીયો. તો આજે સર આપણે કરવાનું શું છે? તો આજે આપણે કરવાનું છે આપણી જે અનામતો હોય એની વહેંચણી. અનામતોની વહેંચણી સર એ શું આવે? રુદ્રાજ, જનાભાઈ, હા સર, એ શું આવે? તો જો હોય શું કે આપણે લોકો 11મા ધોરણમાં જ્યારે હતા ને, ત્યારે ભાગ 2 માં ચેપ્ટર નંબર 3 હતું. એનું નામ હતું શું હતું? એ ચેપ્ટર નામ શું હતું? અનામતો અને ભંડોળો. એ ચેપ્ટરમાં શું હતું કે જ્યારે પણ છે ને ધંધો સારો એવું કમાય ને, તો એના ભવિષ્ય માટે એને કઈ નુકસાન નહીં થાય ને, એના માટે એ અમુક રૂપિયા પહેલા સાઈડ પર મૂકી દે. એને કહેવાય ભંડોળો બનાવી દે. જેમ કે સામાન્ય અનામત હતી, પછી કારીગર અકસ્માત ભંડોળ હતું. આવા અલગ અલગ નામથી એ પૈસા સાઈડ પર, જેવી રીતે પેલું એક પિક્ચર હતું મુझसे શાદી કરોગી, એની અંદર સલમાન ખાન એ જે પોતાની મમ્મી હોય એને આંખના ઓપરેશન માટે એક પિગી બેંક બનાવે, પછી બેનના લગ્ન માટે એક અલગ પિગી બેંક બનાવે. એવી રીતે આપણા ધંધામાં આપણે આપણા ભવિષ્યમાં કઈ જરૂરત ઊભી થાય ને, એના માટે આપણે અલગ અલગ અનામતો અને ભંડોળો બનાવીએ. આપણા અહીંયા પિગી બેંકનું નામ છે અનામતો અને ભંડોળો. એ પિક્ચરમાં એ પિગી બેંક આપણે એને કહીએ, કે જેમાં એ પૈસા સાચવે અને ભવિષ્યમાં આ પૈસા કામ લાગે. સર, આ આપણે કેમ સમજીએ છીએ? કેમ કે હવે આપણા ચેપ્ટરમાં જ્યારે ભાગીદારીનું પુનર્ગઠન થાય છે, તો આવા જે પિગી બેંક આપણે બનાવેલા હોય, એટલે આપણે જે આવી જે અનામતો અને ભંડોળો બનાવેલા હોય, આ બધા જે છે એને ભાગીદારો વેચી લે છે. અને હવે જ્યારે પુનર્ગઠન થઈ જશે, એના પછી લોકો નવેસરથી બનાવશે. તો જે જૂના પિગી બેંક્સ છે, જે જૂના આ જે ભંડોળો છે, એને ભાગીદારો ઘરે લઈ જાય. એટલે કે આપણે આ ભંડોળોને ભાગીદારોને આપી દેવા પડે. એ લોકોનો હવે તો જો શું થાય કે જ્યારે પુનર્ગઠન થાય ત્યારે નફો નુકસાન બદલાઈ જાય. જેવી રીતે આપણે ગઈકાલના દાખલામાં જોયું કે જૂનું પ્રમાણ કઈ અલગ હોય, નવું પ્રમાણ અલગ હોય. તો જે જૂના જે આપણા જે અનામતના ભંડોળો છે, આ પહેલા ભાગીદારોને આપણે વેચી દેવામાં આવે અને પછી નવેસરતા ભવિષ્યમાં બનાવીશું. પણ જે જૂનું હતું એને બધું પતાવવાનું હોય, એટલે એ બધા ભંડોળોને પહેલા વેચી લેવામાં આવે. સર, કેવી રીતે વેચી લેવામાં આવે? એ લોકોના નફા નુકસાનનું જે જૂનું પ્રમાણ હતું એમાં વેચી લેવામાં આવે. નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપણને દાખલામાં આપેલું જ હોય છે જ્યારે આપણે કરીએ ત્યારે. સર, તો આના પર આપણે એક કેવી રીતે વેચવામાં આવશે એના પર આપણે દાખલો કરીશું. તમારા સ્વાધ્યાયમાં દાખલા નંબર છે 12 અને એના જેવો જ તમને ઉદાહરણ નંબર છે 10. તો હું તમને કરાવું છું સ્વાધ્યાયનો દાખલા નંબર 12 અને તમારે કરવાનો છે ઉદાહરણ નંબર 10 એ હોમવર્કમાં. તો ચલો સમજાવું કેવી રીતે થશે. તો દાખલાને સમજીએ પહેલા વાંચીને, અને એના પછી હું તમને આગળ લઈ જાઉં. તો દાખલામાં શું કહે છે કે દાખલા નંબર 12માં પેજ નંબર છે તમારો 141. અલય અને સંકેત એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ 2:1 છે. અલય અને સંકેત એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ 2:1 છે. તારીખ 31/3 રોજ પેઢીના ચોપડે નીચે પ્રમાણેની બાકીઓ છે. એમાં નફા નુકસાન ખાતું આપ્યું છે, અનામત ભંડોળ આપ્યું છે, કારીગર નફાભગ ભંડોળ આપ્યું છે, કારીગર અકસ્માત વળતર ભંડોળ આપ્યું છે. પછી શું લખે છે કે ઉપરોક્ત તારીખે અલય અને સંકેતે તેમના વચ્ચે નફા નુકસાનની ફાળવણીનું નવું પ્રમાણ 1:1 નક્કી કર્યું છે. અચ્છા, આપણને 2 પ્રમાણ આપેલા છે. જે અલય અને સંકેત હતા, અલય અને સંકેત જે છે, અલય અને સંકેત જે છે, અલયનું જૂનું પ્રમાણ પણ આપેલું છે બંનેનું, અને નવું પ્રમાણ પણ આપેલું છે. જૂનું પ્રમાણમાં એને શું કીધેલું હતું?
જૂનું પ્રમાણ હતું એ લોકોનું 2:1 અને નવું હવે કરવા માંગે છે 1:1. પછી શું લખ્યું છે? કારીગર અકસ્માત વળતર ભંડોળની સામે કારીગરને 6,000 દાવો ચૂકવવાનો છે. ઓકે, એટલે કારીગર અકસ્માત ભંડોળ જે બનાવેલું છે એમાંથી 6,000 રૂપિયા આપણે કોને આપવાના છે? કારીગરને આપવાના છે. પેઢીના ચોપડે એકત્રિત થયેલ નફા કે ખોટની વહેંચણી દર્શાવતી આમ નોંધો પસાર કરો. તો કેવી રીતે થશે વિદ્યાર્થી મિત્ર? કેવી રીતે થશે સમજ્યા ને? તો સૌ પ્રથમ આપણને ખબર છે કે આપણે 11મા ધોરણમાં જોયેલું કોઈ પણ અનામતની જે બાકીઓ હોય, બાકીઓ એટલે જે શરૂઆતની બાકી હોય એ હંમેશા જમા બાકી હોય. હંમેશા કઈ બાકી હોય? જમા બાકી હોય. અને આ જમા બાકી હોય એને આપણે જો બંધ કરવાની હોય, કેમ કે આપણે હમણાં બંધ કરવાના છે, તો એને શું કરવી પડે? ઉધાર કરવી પડે. એને શું કરવી પડે? ઉધાર કરવી પડે. એટલે જો આપણે દાખલામાં તમને જે આપેલી છે અનામત ભંડોળ લખેલું છે, કારીગર નફા ભંડોળ લખ્યું છે, કારીગર અકસ્માત વળતર ભંડોળ લખેલી છે. આ બધા આપણા ભંડોળ છે અને આ ભંડોળની બાકી કઈ હોય? હંમેશા જમા બાકી હોય. એને બંધ કરવા માટે શું કરવું પડે? એને ઉધાર કરવું પડે. સર કેવી રીતે? જરા કરીને બતાવું છું તમને. અને સમટાઈમ્સ કેવું થાય કે તમને દાખલામાં જ લખેલું હશે કે આ જે ભંડોળ છે આની ઉધાર બાકી છે, તો તમને લખ્યું હોય કે આ ભંડોળની ઉધાર બાકી છે, તો એને બંધ કરવા માટે એને શું કરવું પડે? જમા કરવું પડે. જેની જમા બાકી હોય એને બંધ કરવા માટે એને ઉધાર કરવું પડે, અને જેની ઉધાર બાકી હોય એને બંધ કરવા માટે એને જમા કરવું પડે. અને 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 સર અમને ખબર કઈ રીતે પડશે? દાખલામાં લખેલું હશે, ઉધાર બાકી હોય તો લખેલું હશે, અને જમા બાકી હોય તો લખવાની જરૂરત નથી. હવે જો આમાં આપેલું છે, પહેલું તમને નફા નુકસાન ખાતું અને કાઉન્સમાં લખેલું છે ઉધાર બાકી. નફા નુકસાન ખાતું અને લખેલું છે ઉધાર બાકી. તો આ નફા નુકસાન ખાતું બંધ કરવાનું છે, તો નફા નુકસાન ખાતાને બંધ કરવા માટે એને કરવું પડશે જમા. એટલે નફા નુકસાન ખાતે થશે જમા. અને આ ખાતું કોને વેચી દેવાનું હોય? ભાગીદારોને. ભાગીદાર કોણ કોણ છે? તો ભાગીદાર છે અલય અને સંકેત. અલય અને સંકેતને વેચી દેવાનું. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ શું હતું? 2:1. એટલે આપણે જો આમનોન કરીશું તો આમનોન કેવી રીતે થશે? અલયના મૂડી ખાતે ઉધાર, સંકેતના મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે. અલયના મૂડી ખાતે ઉધાર, સંકેતના મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે. સર આવું કેમ કર્યું? કેમ કે નફા નુકસાન ખાતામાં લખેલું હતું કે એ ઉધાર બાકી છે, તો એને બંધ કરવા માટે કરી દીધું જમા, અને ભાગીદારના મૂડી ખાતાને કરી દીધા ઉધાર. નફા નુકસાન ખાતામાં એને કેટલા રૂપિયા લખેલા છે? 18,000 રૂપિયા લખેલા છે. એટલે જમામાં કેટલા આવશે? 18,000 રૂપિયા આવશે. અને આ 18,000 રૂપિયાને આપણે વેચી દેવાના કોને? અલય અને સંકેતને. સર કયા પ્રમાણમાં વેચી દેવાના? જૂના પ્રમાણમાં, નવા પ્રમાણમાં નહીં, કેમ કે આ તો જૂની અનામતો છે, એ જૂના પ્રમાણમાં જ હંમેશા વેચાશે. તો કયા પ્રમાણમાં? 2:1 ના પ્રમાણમાં. 2:1 ના પ્રમાણમાં કેવી રીતે વેચીશું? તો વેચવા માટે આપણે કરીશું, કેટલા છે? આ 18,000 રૂપિયા છે. જો અલયની વાત કરું તો અલયને કેટલા મળશે? 18,000 ગુણ્યા અલયનો ભાગ કેટલો હતો? 2. કેટલામાંથી? 2 ને 1 3 માંથી. એટલે 2/3. એટલે કે 12,000 રૂપિયા અલયને મળશે, અને 18,000 ના 1/3 જે જૂનું પ્રમાણ છે સંકેતનું, એ સંકેતને મળશે. એટલે અહીંયા લખી દેવાના 12,000 અને 6,000. સમજ પડી? આ કે અઘરું હતું? ના સર. આ આપણું નફા નુકસાન ખાતું તો વેચાઈ ગયું, પહેલું આપણું કમ્પ્લીટ થઈ ગયું. એની અંદર હવે બીજું આપણે આમનોંધ કરવાની છે. હવે કોની કરવાની છે? અનામત ભંડોળની વાત કરવાની છે. અનામત ભંડોળની બાજુમાં કંઈ પણ નથી લખ્યું, એટલે કે એની બાકી કઈ હોય? જમા બાકી હોય. તો એને બંધ કરવા માટે શું કરવું પડે? ઉધાર કરવું પડે. એટલે આપણે અહીંયા આમનોંધ કરીશું, અનામત ભંડોળ ખાતે ઉધાર, તે અલયના મૂડી ખાતે અને તે સંકેતના મૂડી ખાતે.
તમારે આ ગણતરી દાખલામાં લખવાની જરૂરત નથી, તમારે ખાલી આમનો જ કરવાની છે. તો સર આપણે જ્યારે હવે આમાં કેટલા આવશે, તો અનામત ભંડોળમાં કેટલા રૂપિયા લખેલા છે? 27,000 રૂપિયા લખેલા છે. હવે આ આપણે વેચી નાખીએ તો કેટલા વેચાશે? 27,000 ને પાછું આપણે 2:1 માં વેચીશું. તો 27,000 આપણે વાત કરીએ, જો અલયની વાત કરીએ તો 27,000 ગુણ્યા 2/3 અને સંકેતની વાત કરીએ તો 27,000 ગુણ્યા 1/3 એટલે કે 18,000 અને 9,000. તો અલયમાં લખી દઈએ આપણે અહીંયા 18,000 અને અહીંયા લખી દઈએ 9,000. સમજ પડી? ચાલો, સમજ પડી આમાં? સર એના પછી આપેલું છે કારીગર નફાપાક ભંડોળ. સર કારીગર નફાપાક ભંડોળ યાદ કરો, ગયા વર્ષે આપણી પાસે આવું જ કહેતું, પીએફ, પ્રોફિટ શેરિંગ ફંડ ઇંગ્લિશમાં કહેવાય, ગુજરાતીમાં એને કહેવાય નફાપાક ભંડોળ. તો નફાપાક ભંડોળ પણ કોનો? કારીગરનો. એ પૈસા આપણા કહેવાય નહીં, તો એ વેચાય નહીં. તો લખી દેવાનું ખાલી નોંધ તરીકે, કારીગર નફાભાગ ભંડોળ દેવું છે, વેચાશે નહીં. સમજ પડ્યા? અને એના પછી ચોથું આપેલું છે તમને, કારીગર અકસ્માત વળતર ભંડોળ 21,000 રૂપિયા. સર કારીગર અકસ્માત વળતર ભંડોળ તો વેચાશે સર, એ કેમ વેચાય અને કારીગર નફાપાક ભંડોળ કેમ નહીં વેચાય? તો કારીગર અકસ્માત ભંડોળમાં શું હોય મિત્ર, કે કારીગર અકસ્માત ભંડોળમાં રૂપિયા જે છે ને એ આપણે જ મૂકીએ. કાલે ઉઠીને આપણે કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ ચાલતી હોય અને કોઈ કારીગરને કઈ વાગી જાય તો એના માટે રૂપિયા આપણે આપવા પડે. એ આપણે બચાવેલા રૂપિયા છે એમના માટે. અને કારીગર નફાપાક ભંડોળમાં કેવું હોય, એમાં જે કારીગરનો જે પગાર હોય એ દર મહિને કાપીને એમાં મૂકવામાં આવે, પછી જયારે એમને જરૂર હોય ત્યારે રૂપિયા આપવામાં આવે. એટલે એ એમના રૂપિયા છે, એ વેચાય નહીં. અને કારીગર જે અકસ્માત ભંડોળ છે એ વેચાય, કેમ કે એ પૈસા આપણે બચાવેલા છે એમના માટે. તો સર કારીગર અકસ્માત વળતર ભંડોળ બાજુમાં કંઈ પણ લખેલું નથી, એટલે એની કઈ બાકી હોય? જમા બાકી હોય. એને બંધ કરવા માટે શું કરવું પડે? ઉધાર કરવું પડે. એટલે આપણે પાછી આમ કરીશું, કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે અલયના મૂડી ખાતે તે સંકેતના મૂડી ખાતે. પાછી આપણે ગણતરી કરીને રકમ લખી દઈશું. એને આપેલા છે કારીગર અકસ્માત ભંડોળમાં 21,000 રૂપિયા, પણ આપણે 21,000 રૂપિયાને બંધ નહીં કરીએ. કેમ કે જયારે આપણે રકમ વાંચી ને તો ત્યારે લખ્યું હતું કે 6,000 નો દાવો તો આપણે કારીગરને આપવાનો છે, તો આપણે 21,000 માંથી 6,000 તો આપી દઈશું, તો બચશે કેટલા? ખાલી 15,000 રૂપિયા બચશે. કેમ કે 21,000 માંથી માઇનસ કરી નાખીશું 6,000, તો કેટલા બચે? 15,000. તો આપણે ખાલી 15,000 ને જ વેચીશું. કયા પ્રમાણમાં? 2:1 ના પ્રમાણમાં. એટલે તમારો જવાબ આવશે, જ્યારે તમે આવી રીતે ગણતરી કરશો તો 10,000 રૂપિયા અને 5,000 રૂપિયા. અને અહીંયા થઈ જાય તમારો 3 માર્કનો દાખલો સમાપ્ત. એકદમ ઇઝી દાખલો છે. આઈ હોપ તમને આ સમજ પડી હશે. અને આના સાથે જ આપણે આ ચેપ્ટરનો ધ્યાન કરીશું. એમ તો આપણે આ ચેપ્ટરમાં હજુ ઘણા બધા દાખલા છે, પણ એ બધા મોટા દાખલા છે, અને જે 3 માર્કના દાખલા જ આ ચેપ્ટરમાંથી પૂછાય છે. તો એના માટે તમારે ખાલી જેટલું મેં કરાવ્યું છે એટલી જ કરવાની જરૂર છે. તમારા બોર્ડ એક્ઝામ 1 પણ માર્ક્સ નહીં જાય. તો હવે આપણે મળીશું આના પછીના નેક્સ્ટ ચેપ્ટરમાં. લગભગ આપણે એની અંદર વાર્ષિક હિસાબ ચાલુ કરીશું. તો આપણે મળીએ આના પછીના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે આનું રિવાઇઝ કરી લેજો અને તમે ઉદાહરણ નંબર 10 ગણી લેજો. અને સમજ નહીં પડી હોય તો કમેન્ટમાં લખી દેજો. આપણે મળીએ આના પછીના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો અને જય હિન્દ, જય ભારત.